જો હવે હવે માં હાટું દીકરો તરબૂચ લઈ આવ્યો. એ કે મારા માને છે ને અશક્તિ નો આવે અને ગરમી બહુ પડે ને તો આનું જ્યુસ કરી અને પીવરાવી રાખજે. તો 8 કિલાનું એવડું મોટું માધુપુર થી તરબૂચ લઈ આવ્યા. જોઈએ જ રાખીએ માં વહી જાય પછી શું કર્યો. એક રિક્ષા માટો મારવા લઈ જાવે ને ઘુમરા મરાઈ આવો જાઓ. તમારે ભાડા કરે ને ભાડા ઓલા બેહે ને એને કેવાનું કે અમારે કોઈ રાખવા વાળું છે ને મારું બૈરું ઘરનું માણા બહુ લૂસું છે. ક્યાં જો બેહાતું નથી. જો થોડીક વાર થાય ને વળી વાસા લંબાવે, વળી થોડીક વાર થાય ને તો વળી લંબાવે. બે ન બેહી વા હકે ન હુઈ હકે ન જાજી વાળા હાલા થઈ હકે, પણ શાંતિ નથી. હુઈ જાય તો આપણે હુવરાવી દઈએ. હુવું ક્યાં હુવું નથી એને, આમ જ કરવું. ઊભું થવું, બેહવું. જો સવાર રસોડ નવરાવ્યા, ધોવરાવ્યા, ચાદર બદલાવી એની પોલા આવ પોલા તો બહુ ને એને જઈને જરાક આપણે નવરાવતા હોય ને જરાક વધારે હાથ આમ ચોરાઈ જાય ને તોય રાયડું નાખવા માંડે. આપણે એમ થાય કે આપણે તો બોલાવતા નથી એને તોય કા રાયડું નાખે. એ બસ કરવા માંડે. મજા આવે એમ પાસે બેહો ને. એટલે તો માયા છૂટતી નથી. જીવ એટલે જ નથી જાતો લગભગ. એટલે એમાં હું એને એમ થાય કે આ બધાને મારે મૂકીને વહી જાવું. આટલો મને પ્રેમ અહીંયા ઉપર ક્યાં કોણ કરવાનું. એવું પાત્યા છો. કાલ કેવું હાથ લૂતી હતી. પેલા તો એને એમ કે મારા હાથને દુખાવીએ, પછી પ્રેમથી એમ કર્યું તો કેવું વાલ કરવા માંડ્યા. એને છે ને જરા કહેલા હાથ કે ભૈરા હોય ને આપણે જરા કહીએ ને તો રાયડું નાખવા માંડે ને આપણા ઉપર ખીજાવા માંડે. પ્રેમથી ધીમે ધીમે એમ કહે ને કે બા તમને કઈ અમે મારતા નથી, જો ધીમે ધીમે તો વાંધો ન આવે. આવું છે. તો તરબૂચનું જ્યુસ બનાવીને હવે જોશના પીવરાવશે. લઈ આવે અજીત, પીવરાવે જોશના. અને પેલું તો આને મારે એવડાને ફ્રીજમાં હમાડવું કેમ 2-3 પીસ કરવા પડ્યા ને તો અહીંયા ફ્રીજમાં હમાહે. મેં જોયું તો એને ખાનામાંથી એકયમાં નથી. એમને ઓલા મોટા ફ્રીઝરની અંદર તો બધા બોક્સ પડ્યા રાખેલા આખા વરહના બધા. એટલે હવે ધીમે એમાં ફ્રીઝરમાં તો આને રખાય નહીં. ઓમાં જ 2 ચોલા કરીને રાખવું પડશે. જોહે એમ જ્યુસ બનાવશું થોડું. અને ઉનાળો છે, બહુ ગરમી પડે છે તો કેરીનો રસ તો ખાઈશ, પણ આ કે આનાથી છે ને ગ્લુકોઝ ઘટે નહીં શરીરની અંદર. અને મારી એ તબિયત લથડેલી છે. આ 3 દિવસ થયા ગામડે ગઈ હતી તે દીની બગડીશ તો આમને હાલે છે. હું એકાદો ગ્લાસ પી જઈશ ગ્લુકોઝનો. તો હાલો બધાય આવજો. સીતારામ. આગળના વિડીયોમાં બન્યા રહેજો. તરબૂચ હાવ નાનકડું તરબૂચ. આજે લઈ આવ્યા છે માધુપુર થી તરબૂચ. ઉપાડો. 6-7 કિલાનું છે. ઉપર મારાથી નતું પડતું. 8 કિલાનું છે. 8 કિલાનું તરબૂચ લઈ આવ્યા. આ તરબૂચ ફ્રીજમાં એનું થવાતું એટલે આના કરવા પડશે નાના પીસ. અને આનું પીવડાવવાનું છે બાને જ્યુસ કરવા માટે એનો દીકરો લઈ આવ્યો. 3 દી થયા મારી તબિયત ખરાબ છે. મારા માટે હું લઈ આવ્યા. કે ને તારા માટે લઈ આવું. હું લઈ આવું. આ જો તમારો દીકરો તરબૂચ લઈ આવ્યો. ચીબડું છે. ચીબડું ને તરબૂચ જોવે હમણાં ઉપાડીએ. જજો કોથરીમાં કેમ હમાડ્યું હે આની. કેવડું તરબૂચ છે. આવ્યો બગડી સારું નથી થઈ. આવ્યો પાણી નીકળી જાય કે આવ્યો કોઈ મારી કે આવ્યો ઉપાડો. આ અને રાડી નાખ્યો. યો ના
હોવું ન આલ્યો ઉપાડો આલ્યો ખાઓ આ તો ખાવાનું છે. ખાવું નહીં નહીં તરત જ ડગી જવાનું તરત જ હોવા ટાણે હોવાનું નહીં ટન આ હું છે હું છે આ હે એ બા આ હું છે કેટલા બોલવું છે આલ્યો તો આલ્યો 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 ઇન વજન રાખીએ તો ઉપાડી ન થકતા હો તરત જ ના 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 નથું બેહો સીતારામ સીતારામ કરો નથું આજ હુવા જ નથી દેવા મને હુવા દેતા હતા જા એની પાસે તમે આજે છે ને ઈ ગયા તા બાર તો ઈ એની બાને એકલા તો ન મુકાય નહીં તો બપોરે હું જરીક ઉપર વાર ગઈ જાવ એટલે નીચે એની પાસે આયો વસીકો નાખી રૂતી જા એમ થાય ને કે જોલું આવું 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 તે કરીને મારું વસીકું લઈ ગયા વળી થોડીક વાર થાય ને તો જોલું આવું 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 છે પાછા વળી પાસે બે હું કઈ નહીં મને તેમ કે કઈક જોતું હોય છે વળી પાછા માં વહી ગઈ તો ન્યા આવ્યા શેટીએ ગઈ તો ન્યા આવ્યા સોફે ગઈ તો ન્યા આવ્યા ચાર પગે થાતા થાતા હુવા જ ન દીધી તમે આવ્યા ને તાહુથી હુવા ન દીધી 18 વાગી ગયા 4:30 4:15 અને મને બપોરની નીંદર આરામ અને એને નવરાવી ધોવરાવીને તૈયાર કરી લીધા મારો વારો હજી આવ્યો નથી કઈ કામ નથી ને તોય આખો દી નવરી નથી થતી હા આનું જ્યુસ પીવાનું તમારે આ બધું હમણાં એકારે પીવડાવી દઉં એકારે ઓક્સિજન આવી જાય બાને છે ને એમ દીકરો જ્યુસ બનાવીને પીવા લઈ આવ્યો તાર પૂછી કે જ્યુસ બનાવીને મારી માને પીવડાવજે મેં કીધું આજે છે ને આખા 8 કિલોનું એકારે બનાવીને પીવડાવી દઉં ધીમે ધીમે શક્તિ આવે ને એકારે આવી જાય અને દોડવા માંડે રોડ ઉપર પાછા ફરિયાદ મારવા માંડે એ જોઈને ક્યાં હક થાય જામ જ કરવું હોવું બેહવું હોવું હુઈ જાય તો વાંધો ન આવે આપણે શાંતિ ને નહીં શાંતિ એક આટો હવે રિક્ષામાં મારી આવો પૂછું મને ખાવ હું ખાવ આ હું ખાવ આ હું ખાવ અમે નથી જોતા ઓય માં બોલવું જ નથી આવી અહીં રાખો અહીં નજીક રાખો મમરા છે ને નકટી વસ્તુ છે એક વખત બુકડો ભરાઈ ગયો ને પછી એક વાટકું એક નો ખાઈ લઈએ ત્યાં સુધી શાંતિ ન પડે મમરા ખારી સિંગ ને દાળિયા બે મિક્સ કરીને ખાઈએ તો બહુ સારા મમરાથી તો કઈ પેટ ભરાય નહીં પણ ખારી સિંગ ને દાળિયા બે મિક્સમાં ખાઈએ ને તો બહુ સારા ખારી સિંગ જે દાળિયામાં છે ને ફૂલ ભરી પ્રોટીન હોય એટલે બાળકને નાસ્તાની અંદર જે છે ને રસોઈ કરતા આપણે આળસ થતી હોય ને ઘરની અંદર બહેનોને આ રસોઈ મીન્સ સવારના પોરમાં સ્કૂલે જાય તો નાસ્તો આપણે બનાવી દેવાનો હોય ગરમ અમુક સ્કૂલોમાં તો મેનુ કરી નાખ્યું છે કે દર વારના આજ નાસ્તા બનાવીને દેવાના પણ જે મેનુ નથી ત્યાં અમારે સ્કૂલમાં હું નોકરી કરું ને એમાં મેનુ કંઈ છે નહીં એટલે રિસેસ પડે ને પછી રિસેસ પછીનો મારો જે લેક્ચર આવે ને ત્યાં ડસ્ટબિન જે છે ને આખું ડસ્ટબિન પાઉચનું ભર્યું હોય વેપરનું એટલા બધા વેપર કે ડસ્ટબિનની બારોબાર મોટું ડસ્ટબિન છે ને તો એટલું ભર્યું દરેક ક્લાસની અંદર એટલે આપણે પૂછીએ ને છોકરાઓને તો કા વેફર લઈ આવ્યા હોય કા પપ્પુજી ટપ્પુજી કુરકુરે ને આવું જ છોકરાઓને બહારનું ખાવું છે હું તો એમ કહું છું કે કદાચ કાયમ આપણે ગરમ ના પણ કરી શકીએ અઠવાડિયાની અંદર આપણે 6 દિવસ હોય સ્કૂલના તો 2 દિવસ ગરમ આપીએ વઘારેલા ભાત પૌવા બટેટા કાંઈ ન હોય તો ઘરની અંદર સિંગ તો હોય ને માંડવીના બી તળીને આપી દઈએ એ સારા સાંજે ચણા પલાળીને બફાઈ નહીં ને તો એમનામ જ કોરા પલાળેલા વઘારીને આપી દઈએ પછી મગ પલાળીને વઘારીને આપી દઈએ આવું બધું આપણે બાળકને કરી શકીએ અને કાંઈ જ ન હોય ને તો સિંગ ને દાળિયા ઘરની અંદર રખાય
અને જે દિવસે કાંઈ ન થયું હોય ને તે દિવસે એ અપાય, પણ પડીકા તો બાળકને ન જ અપાય. કારણ કે અત્યારે હું જોઉં છું કે પગથિયા ચડતી હોય ને અમારી છોકરીઓ, તો હું નહીં બે હારે ક્યારેક ક્યારેક હોય છોકરીઓ અમુક આવતી હોય ને તો હા ચડતો હોય છોકરીઓને. બોલો, મારી તો ઠીક છે કે 49-50 વર્ષ બેસે એટલે આપણે તો આટલા ઢહેડા કરી કરીને આપણી ઉંમર પ્રમાણે થોડું ઘણું થાય, પણ નાની ઉંમરની જે એની ઉંમર 14-15 વર્ષની છે, હજી એનું ચડતું લોહી અને એની આવી દશા હોય તો બાળકને પૌષ્ટિક ખોરાક આપીએ તો વાંધો ન આવે ને. આ બધી જવાબદારી સંપૂર્ણ માતા પિતાની છે. નાની ઉંમરથી જ એને પેકેટના એવા ન કરીએ કે મોટા થઈ અને એ પેકેટને જ આધીન બને. તો બાને જો મમરા આપ્યા છે અને બેઠા બેઠા ખાઈશ, તો આટા મારવાનું તો જો ભૂલશે જ નહીં. જો પાછા ઊભા થયા જાય શાખા અને જો વાહે વાહે મારે મમરાઈ ફેરવવા પડે. નથી ખાવા છે મમરાઈ, નથી ખાવા. હાલો મૂકી દઉં. ક્યાં બેઠા છીએ? જો ગાઈ દીધું પડ્યું અહીંયા, ઓસીકું જવા દીધું સેટી ઉપર, એને જ મૂકી દીધું સેટી ઉપર 2 ગાઈડલા, અને મમરાનો વાટકો ભરી અને બેઠા બેઠા મમરા ખાય છે. ટાઈમ પાસ તો કરવો ને કંઈક ગમે એમ કરીને. આજે ના છે ને હાથમાં પકડાવી દીધો છે વાટકો, ભલે ઢોરતા ચાહે ને ખાતા ચાહે. નાના છોકરા જેવું જ હવે હોય બધું એનું. હું બુકડા ભરી ભરીને ખવડાવી દઉં ને તો વહેલું પતી જાહે. એના કરતા એ ધીમે ધીમે અડધા ઢોરશે ને અડધા હેઠા નાખશે ને ખાહે. હાથ સીધો મોઢામાં જ જાય છે. કંઈક રાખવા માટે કંઈક તો કરવું ને. આજે સવારના ઉઠ્યા ને ત્યારના બાએ છે ને આમ દોડ કૂદ ભાગ, બસ કે હખ જ નથી જીવડાને, શાંતિ નથી. હુવે બેહે. હવે છેલ્લો ઉપાય કરું કે મમરા વઘાર દીધા અને થોડીક વાર શાંતિથી બેહે. ખાતા ખાતા જો બેહે તો સારું. એવું નથી કે એ પડી જઈશ, અને એને ને મગજની અંદર એવું થાય છે કે ખબર નહીં, એને હનેપાત કહેવાય. હનેપાત મને કોક કહેતું હતું કે એને હનેપાત કહેવાય. એને શાંતિ ના વળતી હોય, મગજની અંદર કંઈક ઘૂરી હાલતી હોય કે આ કર લઉં, ઓલું કર લઉં. ઓલા પેલા સમયની અંદર એને બહુ કામ કર્યા હોય ને એટલે એને જીવને ક્યાંય શાંતિ ના વળે, એટલે એ નોનસ્ટોપ ઉઠક બેઠક કરે. હુવે ઉઠે. આજ આખો દિવસ એણે એ જ કર્યું છે. હવે એણે ખાવાનું કામ ચાલુ કર્યું. ભલે ખાઈ શાંતિથી, અને ત્યાં સુધી હું જરાક આરામ કરી લઉં. સીતારામ બધાને. 8 વાગી ગયા છે સવારના. બાને નાસ્તો કરાવી લીધો, કુતરાવને બધાને નાસ્તો કરાવી લીધો, અને હવે અજીત તો વહેલો વયો ગયો, અને હું હવે બેઠી નાસ્તો કર્યા વિનાની. વિચારું કે ઈચ્છા નથી, ગરમી બહુ છે અને 2 દિવસથી આ પેટની અંદર તકલીફ છે એટલે ખાવું નથી. એવું 2 દિવસ આરામ આપું ને તો કંઈક ખરખું થઈ જાય. મનુષ્ય પોતાના જીવનની અંદર કાંઈ પણ કરે ને કાર્ય, તો એને સમાજનો ડર લાગે છે. લોકો આમ વાત કરશે, લોકો તેમ વાત કરશે, લોકો આવું વિચારશે, લોકો તેવું વિચારશે. હું આમ કરીશ તો આમ થશે, હું આમ કરીશ તો આમ થશે. એટલે કાંઈ પણ કાર્ય કરે એટલે સમાજથી ડરે, અને કાર્ય કરે તો છે પણ છાના માના કરે છે, એને ગુપ્ત રાખે છે. જે કાર્ય તમે છાના માના આપણે કાંઈ પણ ગુપ્ત રીતે લોકોની નજરમાં આવ્યા વિના કરીએ, પછી એ કોઈ પણ કાર્ય હોય એને જોનારો 1000 હાથવાળો છે. આપણે ચોરી કરીએ, ડકેતી કરીએ, ખોટું બોલીએ, વ્યભિચાર કરીએ, ભ્રષ્ટાચાર કરીએ, કાંઈ પણ કરીએ, કદાચ આપણે ના પકડાઈએ, કાનૂન પણ આપણો સાથ સહકાર આપતું હોય, કદાચ સમાજની અંદર પૈસા થઈ ગયા હોય ને લોકો પણ આપણી વાહ વાહ કરતું હોય, અને આપણે નિર્દોષ થઈને જગતની અંદર ફરતા પણ હોય, અને એટલા ધન દોલત બનાવી લીધા હોય, પરંતુ તમે જે પણ કાર્ય, મેં કે તમે કોઈએ પણ, આપણે જે પણ કાંઈ કાર્ય કરીએ છીએ એનો સાક્ષી આપણો આત્મા છે. તમે જે પણ કાર્ય કરો છો એનો સાક્ષી તમારો આત્મા છે, અને આત્મા એ તો પરમાત્મા છે, એને બધી ખબર જ છે કે તમે શું કર્યું છે. એટલે જ્યારે જ્યારે કાંઈ પણ કામ કરવાની ઈચ્છા થાય ત્યારે એક વખત આત્મમંથન કરવું. હું ચોરી કરું? તમારો આત્માને પૂછો,
આત્મા સીધો શું કહેશે? હું આ કરું, આત્માને પૂછો, આત્મા સીધો શું કહેશે? લગભગ આપણા કોઈ પણ પ્રકારના ખરાબ કાર્ય કરવાની જ્યારે પણ આપણી ઈચ્છા થાય એટલે પહેલી વખત આપણું મન ડગશે, ના પાડશે. એ ડગાવનાર આપણો આત્મા છે અને એનું આપણે માનીએ નહીં અને પછી દુઃખી થઈએ. તો માણસથી ડરવાની કાંઈ જ જરૂર નથી. જો તમારું કાર્ય સાચું અને સારું છે, લોકો તો તમે તમારું મસ્તક કાપી અને મૂકી દેશો છતાં પણ તમારી પાછળ પડશે, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિએ તમે જે કાર્ય સાચું અને સારું કરો છો તો તમારે આ પૃથ્વી પર રહેલા કોઈ પણ વ્યક્તિથી ડરવાની જરૂર છે જ નહીં. કારણ કે આપણે જગતની નજરમાં સાચા હોઈએ અને ઈશ્વરની નજરમાં ખોટા હોઈએ તો જગત આપણને કંઈ દંડ આપી નથી દેવાનો, એ તો ખાલી વાતો કરવાનો છે અને વાતો કરનારથી કાંઈ થતું નથી. પીઠ પાછળ તો જે ફેંકે ને એ તો પથરા હોય અને જ્યારે એ પાછળથી ફેંકાયેલા હોય ત્યારે તો માણસ આગળ ઘણું બધું દૂર નીકળી ગયું હોય. પરંતુ આપણી સાથે ઈશ્વર જે છે એને ખબર છે કે આપણે શું કાર્ય કર્યું છે, સારું કે ખરાબ. અને જો એની દ્રષ્ટિની અંદર આપણું કાર્ય ખરાબ હશે તો એના કર્મોની સજા આપણને ઈશ્વર આપશે અને એમાંથી આપણને કોઈ બચાવી શકશે નહીં. એટલે ક્યારેક ક્યારેક વિચાર આવે કે મનુષ્ય જાત જે છે એ એવી છે કે દેખાવ કરે છે. માણસ 5 માણસને ખબર પડે એવો સારો દેખાવ કરે અને અંદરથી મને ઘણા કહેતા હોય કે વિડીયો બનાવવા માટે બાનો ઉપયોગ કરે છે, વિડીયો બનાવવા માટે આમ કરે છે. હું મગજમાં લેતી જ નથી. મારે મનુષ્યને ક્યાં ભાઈ બતાવવું છે અને તમને જેમ લાગતું હોય એમ વિચારો ને કરો. બાનો ઉપયોગ જ કરું છું, તમે જેમ માનતા હોય ને એમ. મારે તો 1000 હાથવાળા જ બતાવવું છે કે હું કરું છું અને હું કોઈ પણ પ્રકારની નવાઈ કરતી નથી. દરેક મનુષ્યની ફરજ આવે છે અને મારો તો શોખ છે એટલે હું વિડીયામાં બનાવું છું. બાકી તો બધા આ પૃથ્વી પર રહેલા દરેક સંતાનો એના માતા પિતાને સાચવે જ છે, સેવા કરે જ છે. એમાં કોઈ હું અભિનંદનને પાત્ર નથી કે ભાઈ હું જ કરું છું, હું જ મહાન છું અને મેં જ આવું હું કરું છું. એ વાસ્તવિકતા છે કે બધા એની આપણને પહેલા કર્યું છે તો હવે આપણો વારો છે, તો સ્વાભાવિક છે. પરંતુ ઈશ્વરને દેખાડી અને આપણે કંઈ કાર્ય કરીએ અને એની દ્રષ્ટિએ સારું હોય, ટૂંકમાં આપણે કહીએ તો એ કાર્ય ખરેખર વંદનીય છે. બાકી માણસની દ્રષ્ટિએ શાબાશી મેળવીએ અને કાર્ય ખરેખર ખોટું હોય, આપણને ખબર હોય, આપણો આત્મા જાણતો હોય. ઘણી વખત છે ને આપણને ખબર હોય કે આપણી વાવા થતી હોય ને ત્યારે આપણો એમાં 1% ભાગ આપણો હિસ્સો ન હોય. ઓલું અત્યારે પૃથ્વી લોકની અંદર કળિયુગ ચાલે છે અને કળિયુગની અંદર જે છે ને એ એવું છે કે કામ કરે એ કાલું અને વાત કરે એ વાલું. કામ કરશે ને બિચારું એ જિંદગી આખી ઢહેડા કરી જ રાખશે ને સરસ મજાની વાત કરતા આવડશે ને એની જગતની અંદર વાવા થશે. એટલે ઢોલની વાહે ઢાંઢુડી અને ઢોલ વગેરે હે ઢાંઢુડિયું નીચે રાખે એના જેવું અત્યારે જગત થઈ ગયું છે. એટલે જરા પણ દુઃખી થયા વિના આપણે આપણું કર્મ કરે જવાનું અને ઈશ્વરની દ્રષ્ટિમાં સારું કે સાચું છે ને એ બસ સાબિત કરવાનું. માણસો તો તમે સારું કરશો તો વાતો કરશે અને ખરાબ કરશો તો કરશે. તો આવા જ મારા વિચારો સાથેના વિડીયોઝ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.